સુરેન્દ્રનગરના થાનમાં ગરબીના આયોજન મુદ્દે બે જૂથ વચ્ચે મારામારી અને ફાયરિંગ સામસામે નોંધાઈ ફરિયાદ. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના નવાગામ રોડ પર આવેલા આંબેડકર નગર 5મા નવરાત્રિના પ્રથમ નોરતેજ ગરબાના આયોજનને લઈને બે જૂથ વચ્ચે મામલો ગરમાયો હતો. ગરબાના સ્થળ પર સફાઈ કરી રહેલા બે ભાઈઓ પર બે શખ્સોએ હુમલો કરી માર માર્યો હતો અને હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર થાનના નવાગામ રોડ પર આંબેડકર નગર 5માં રહેતા હંસાબેન મુકેશભાઈ વાઘેલાના પુત્રો સાગર અને અજય ગરબી ચોકમાં સફાઈ કરી રહ્યા હતા. તે સમયે બાબુ રાજાભાઈ પરમાર અને શિવા ઉર્ફે બંડુ કાંતિભાઈ પરમાર ત્યાં આવ્યા હતા અને તેમણે ગરબા રમવા બાબતે અપશબ્દો બોલી અહીંથી ભાગી જવાનું કહ્યું. જ્યારે સાગર અને અજય અપશબ્દો બોલવાની ના પડતા બાબુએ લાકડાના ટૂંકા વડે અને શિવાએ લોખંડના પાઇપ વડે માર માર્યો હતો. ત્યારબાદ બંનેએ પોતાની પાસે રહેલી પિસ્તોલમાંથી હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ હંસાબેન વાઘેલાએ આરોપીઓ બાબુ રાજાભાઈ પરમાર અને શિવા ઉર્ફે બંડુ કાંતિભાઈ પરમાર સામે થાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ સામા પક્ષે પણ બાબુભાઈ રાજાભાઈ પરમારે ભરતભાઈ પાલાભાઈ રાઠોડ, શીલુભાઈ માયાભાઈ રાઠોડ, મનુભાઈ પાલાભાઈ રાઠોડ અને બે અજાણ્યા શખ્સો સામે માર માર્યાની ફરિયાદ નોંધાવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીએસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ મામલે પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધાવીને વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે આંબેડકર નગર 5 જે વિસ્તાર જે આવેલો છે એ વિસ્તારમાં આજુબાજુના જે પાડોશીઓ એમના વચ્ચે એક ગરબાનું આયોજન અને અગાઉની એમના વચ્ચેનું જે મનદુખ જે હતું એ બાબતે બોલાચાલી થયેલી અને બોલાચાલીના પરિણામે એમાંથી જે બે વ્યક્તિઓ જે હતા એમણે પોતાની પાસે જે લાઇસન્સવાળું હથિયાર હતું એના વડે ફાયરિંગ કરેલું હતું. આ બનાવની વિગત જોઈએ તો ફરિયાદી હંસાબેન વાઇફ ઓફ મુકેશભાઈ ખોડાભાઈ વાઘેલા જે પોતે આંબેડકર નગર 5માં જ રહે છે. આમનું ઘર જે છે એ જે ગરબીનું આયોજન જે કરેલું હતું એની એકદમ સામે આવેલું છે અને ત્યાં ગરબીનું આયોજન ન કરવા બાબતે આ કામના જે આરોપીઓ બાબુભાઈ રાજાભાઈ પરમાર અને શિવાભાઈ ઉર્ફે બંટુભાઈ કાંતિભાઈ પરમારે બંને આવી અને અહીંયા તમારે જે છે ગરબીનું આયોજન નથી કરવાનું એવું કહીને એમની સાથે માથાકૂટ કરેલી હતી. અગાઉ પણ કોઈ છોકરી જે છે એમને બીજા અન્ય સાથે ભાગી જાય અને લગ્ન કરવા બાબતેની કોઈ બાબતને લઈ અને આમની વચ્ચે માથાકૂટ થયેલી હતી. આ બંને બાબતોને જે છે એ મનમાં રાખી આ કામના આરોપીઓએ ફરિયાદીઓને ગરબીનું આયોજન કરવા બાબતે અટકાવવાનો પ્રયત્ન કરેલો હતો અને ત્યારબાદ બોલાચાલી થતાં પોતાની પાસે જે હથિયાર હતા બંને આરોપીઓ પાસે જે છે એ લાઇસન્સવાળા હથિયાર હતા એ પિસ્તોલ રિવોલ્વર વડે હવામાં 6 જેટલા રાઉન્ડ ફાયર કરી અને જે છે એ ફરિયાદી અને આસપાસના લોકોમાં ભય ફેલાવેલો હતો. ઘટનાની જાણ થતાં તાત્કાલિક જ થાનગઢ પોલીસ જે છે એ ત્યાં જગ્યા ઉપર પહોંચેલી હતી અને બંને આરોપીઓને ત્યાંથી જે છે અટકાયત કરી અને આગળની ધોરણસરની કાર્યવાહી માટે થઈ અને ફરિયાદીને પોલીસ સ્ટેશન લઈ જઈ અને એમની ફરિયાદ લઈ અને બંને આરોપીઓને કાયદેસરમાં અટક કરવામાં આવેલા છે. આ જે ફરિયાદી છે એમની ફરિયાદના આધારે થાનગઢ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 109(1), 352, 351, 54, આર્મ્સ એક્ટની કલમ 325(1)(b)(a), 27 અને જીપી એક્ટની કલમ 135 મુજબનો જે ગુનો છે એ દાખલ કરવામાં આવેલો છે અને જે બંને આરોપીઓ છે એને કસ્ટડીમાં લઈ આગળની જે તપાસ છે એ હાલ ચાલુ કરવામાં આવેલી છે. બંને પક્ષે ફરિયાદ નોંધવામાં આવી છે કે જે આરોપી પક્ષ છે એમના દ્વારા પણ સામેવાળા પક્ષ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જેમાં એમને માથાના ભાગે ઈજા થયેલી છે અને એવા આક્ષેપ કરવામાં આવેલા છે કે જે છે એ સામેવાળા પક્ષે પહેલાં અમને માથાના ભાગે સળિયા વડે ઈજા પહોંચાડેલી હતી અને ત્યારબાદ અમે જે છે સ્વ બચાવમાં ફાયરિંગ કરેલું હતું. પણ આગળની તપાસ ચાલુ છે અને આ જે બંને વસ્તુઓ છે એનો તપાસ દરમિયાન વેરીફાઈ કરી રહ્યા છીએ.